આ અધિક પુરુષોત્તમ માસ 2026માં જ્યેષ્ઠ માસમાં આવે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ 17 મેથી તારીખ 15 જૂન સુધી જ્યેષ્ઠ માસમાં પુરુષોત્તમ માસ આવે છે. 2 જ્યેષ્ઠ છે, જેમાં પહેલું જ્યેષ્ઠ છે તે પુરુષોત્તમ માસ હશે અને બીજો જ્યેષ્ઠ નિજ જ્યેષ્ઠ હશે. આ પુરુષોત્તમ માસમાં વિવાહ, ગૃહપ્રવેશ, મુંડન, નામકરણ જેવા કે નવી પ્રોપર્ટી ખરીદવી, વેચવી તે નિષેધ મનાય છે. આ માસમાં લૌકિક કાર્ય કરાતા નથી, પરંતુ ભગવાન વિષ્ણુની પૂજા, ઉપાસના, દાન, જપ, તપ, ગુરુસેવા, ગૌસેવા, પશુપક્ષીની સેવા, દાન પુણ્ય કરવાથી અધિકથી અધિક લાભ થાય છે. આત્માનું કલ્યાણ થાય છે. જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે. આ અધિક માસમાં રામાયણ ગ્રંથ છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, ગીતાજીનો પાઠ છે તેવા શુભ ગ્રંથોનું વાંચન કરવું, દાન કરવું શુભ મનાય છે. ઈશ્વરની નજીક જવા માટેનો માસ છે. આ 30 દિવસ સુધી ઈશ્વરની ભક્તિ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. સાથે જ પોતાની આત્માનું કલ્યાણ પણ કરી શકે છે. ભાવથી, પ્રેમથી કરેલું નામ જપ અથવા પૂજન અથવા માનસિક સેવાથી પણ પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે.